તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમ દ્વારા તમામ સર્વિસ બસોના ભાડામાં વધારો કરાયો છે. તે પરત લેવામાં આવે તેવી જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સરળ, ઝડપી અને પોસાય તેવી સેવા પૂરી પાડે છે. તેમાં દરરોજ 27 લાખથી વધુ લોકો રાજ્યભરના મુસાફરી કરે છે. લોકલ સર્વિસમાં દરરોજ અંદાજે 10 લાખથી વધુ 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. આવા લોકો માટે પરિવહન મુખ્ય સાધન છે. તેના ભાડામાં 25% જેટલો વધારો કરાયો છે. આ વધારાના કારણે લાખો મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે રાજ્ય સરકારે ભાડા વધારાની સાથે નિગમને વધારાના દિવસથી આગામી 500 દિવસમાં નવી બસો આપી, નવી કર્મચારીઓની ભરતી કરવી, આધુનિક બસ સ્પોટનું નિર્માણ કરવું અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, તમામ સર્વિસમાં ટિકિટ મશીન લગાડવા, મુસાફરોના મનોરંજન માટે FM રેડિયો, LED મૂકવી વગેરે શરતો રાખી છે. પરંતુ તેની અમલવારી થતી નથી. ભાડા વધારાની અમલવારી પહેલા મુસાફરો પાસેથી મંતવ્ય જાણવું જોઈએ. તે નથી કરાવવું. માત્ર રાજ્યની જનતાને અન્યાય કરાયો છે. આવો તગલખી નિર્ણય પરત ખેંચાય તેવી માંગ કરાઈ છે. કચ્છ કલેક્ટર કચેરીએ અમે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને સંબોધીને કચ્છ કલેક્ટર સાહેબ મારફતે આવેદનપત્ર આપવા માટે એકઠિત થયા છીએ. આવેદનપત્ર એ બાબતનું છે કે હાલ ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની તમામ સર્વિસોને 10% ભાડા વધારાની જે પરિપત્ર બહાર પાડ્યો છે, ભાડા વધારો કર્યો છે, એ ભાડા વધારો સખત ખોટો છે, ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસરનો ભાડા વધારો છે. અગાઉ નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આમ જનતા ઉપર આવી રીતે ભાડા વધારો કરી અને એમની આર્થિક પરિસ્થિતિમાં જે ઘસારો લાવવાનો પ્રયત્ન નિગમ કરી રહ્યું છે, ખરેખર ગેરવ્યાજબી છે. જ્ઞાતિ નિર્મૂલન સમિતિ આખા ગુજરાતમાં ભરમાંથી આનો વિરોધ કરશે. જો ભાડા વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો નિગમ સંચાલક મંડળે જે ભાડો વધારવાનો જે ઠરાવને પસાર કર્યો છે એ ઠરાવની આગળ અમે અપીલમાં જઈશું અને આ ભાડા વધારો રદ કરાવીને રહીશું.